ચૂકી રહ્યા, બાવાના ભાવ ચૂકી રહ્યા, અને તમે બધા માણો છો, સાંભળો છો. કાર્યક્રમમાં એટલે જ આપણે કહીએ ને, ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, જ્ઞાનીની બાત જેવી બીજી કોઈ બાત નથી, સંતોની નાત જેવી બીજી કોઈ નાત નથી. સારા ભજનો ગીતો ગવાતા હોય ત્યાં આમ કહી શકાય. હમણાં એક જગ્યાએ મેં આ 4 કડી કીધી, મેં કીધું ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, જ્ઞાનીની બાત જેવી બીજી કોઈ બાત નથી, સંતોની નાત જેવી બીજી કોઈ નાત નથી. 4 કડી કીધી. એક જણાએ મને કે અમદાનભાઈ આના ઉપરથી મેં બહુ સરસ ભજન બનાવ્યું. મેં કીધું કયો તો ખરા, કેના ઉપરથી? મને કે આ ભજનની રાત જેવી બીજી કોઈ રાત નથી, જ્ઞાનીની બાત જેવી બીજી કોઈ બાત નથી, સંતોની નાત જેવી બીજી કોઈ નાત નથી. મને કે આના ઉપરથી મેં બહુ સરસ ભજન બનાવ્યું. પણ મેં કીધું કયો તો ખરા? તો મને કે કૂપનની ખાંડ જેવી બીજી કોઈ ખાંડ નથી, હોટલની શા જેવી બીજી કોઈ શા નથી, અને મને કે વાંકમાં પોલીસ ખાતા માર જેવો બીજો કોઈ માર નથી. હા, હમણાં સાહેબ ને બેહારતા હતા સરસ. અમારે એમ તો જો કે કલાકારો ને પોલીસ ખાતા એ સારું લેણા દેવી. પોલીસ ખાતા કોઈ દી કોઈને ક્યાંય પૈસા દીધા, અમને દે લ્યો. હા, હું એક દાખલો દઉં છું. 4 દેશના જમાદારો ભેગા થઈ ગયા હતા, રશિયા, અમેરિકા, જાપાન અને ભારતના. રશિયાના જમાદારે કીધું કે અમારા દેશમાં એટલી બધી વ્યવસ્થા, અમારા દેશમાં કોઈ પણ માણસ ખૂન કરીને જાય 48 કલાકમાં તો મતદારને પકડી લઈ. અમેરિકાના જમાદાર કે તમારી વ્યવસ્થા ન, વ્યવસ્થા અમારી કહેવાય. કેમ કે અમારા દેશમાં કોઈ પણ માણસ ખૂન કરીને જાય 24 કલાકમાં પકડી લઈ. જાપાનના જમાદાર કે તમારી વ્યવસ્થા નો, વ્યવસ્થા અમારી કહેવાય. કેમ કે અમારા દેશમાં કોઈ પણ માણસ ખૂન કરીને જાય, અમારે કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ, અમે 4 કલાકમાં તો મતદારને પકડી લઈ. ભારતના જમાદાર કે તમારી વ્યવસ્થા નો, વ્યવસ્થા અમારી કહેવાય. કેમ કે અમને 48 કલાક અગાઉ ખબર પડી જાય કે વહાં થવાનું છે. તો સમજાય એને માટેની વાત છે. અમારે હમણાં એક જણો સરપંચની ચૂંટણી ફાટલ જબો પહેરીને ભાષણ કરવા નીકળ્યો. લ્યો, હાવ ફાટલ જબો, હાવ સાંભળવા આવ્યા હતા ભાષણ. ઈ કે આ કઈક કરશે એવું લાગે, બિચારો ગરીબ છે ને ફાટલ જબો છે, તો આ કઈક સેવા. તો બીજો જણો કે ફાટલ છે ને આપણને પહેરાવી છે ને, એ નવો કરવા આવ્યો છે કે. અમારે હમણાં એક ગામની સરપંચની ચૂંટણી 12 જણા ઉભા રહ્યા. ગામના જે ચૂંટણી જ નથી કરવી, આ 12 જણા તમે ઉભા રહ્યા ગામમાં ડખો નકામો આમ તેમ તો કરવો, ચૂંટણી જ નથી કરવી કે. પણ કે એક કામ કરી કે આપણા પાદરનો કૂવો છે ને એમાં 12 ને ઉતારીએ, જે મોર ચડી જાય અમારો સરપંચ. આવું નક્કી કર્યું ગામ વાળા બધા. 12 જણા જે ફોર્મ ભર્યા હતા સરપંચ ના, એને 12 ને ગામના પાદરના કૂવામાં ઉતાર્યા. એ 12 ને પાદરના કૂવામાં ઉતાર્યા પછી કૂવો પ્લાસ્ટર કરેલો હતો, લાહો હતો, સીડી નહોતી, પગથિયા નહોતા, કાંઈ નહોતું, અને ઊંડો બહુ હતો. એટલે 12 જણા અંદર મૂંઝાણા. એ કે આપણે 12 આમાં રહેવું ને ગામ સરપંચ વિનાનું રહે. એ કે એક જણો કે આપણે એક કામ કરીએ કે હું, એ કે મને 1 લાખ રૂપિયા આપે ને તો મારા ખંભા ઉપર કોકને ઉભા દો. એક જણો કે આપણો 1 લાખ રૂપિયા. એ ઉપર હતો. એ કે મને 2 લાખ રૂપિયા આપે તો મારા ખંભા ઉપર ઉભા દો. એક જણો કે આપણા 2 લાખ રૂપિયા એના ખંભા ઉપર ઉભા. ત્રીજો જણો હતો કે મને 3 લાખ રૂપિયા આપે તો મારા ખંભા ઉપર ઉભા દો. એક જણો કે આપણા 3 લાખ રૂપિયા. એમ કરતા કરતા 12મો જણો હતો 24 લાખે વહી ગયું ઠેઠ. તે સૌથી હેઠો હતો, એને એમ થયું મને 1 લાખ મળે ને ઓલાને 24 મળે, હાલતો છે ને ટેકો ખેંચો ને આવ્યા ભૂંધી ને હેઠા ટેકા ખેંચી લે. આમ શું કરું? પણ કહી એટલે કીધું છે કે ન જાણે કોઈ એવી રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નથી જોતું. હોય કોઈ ટાઢથી ઠરતા તો એના અંગ ઢાંકી દો, નકામા મૃત પાછળ ખાપડ નથી જોતું. અને કવિતાના મરમ સમજી ના કોઈ દાંત દેનારા બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું. સમજાય એને માટે 2-3 રોગ આપણા દેશમાં ભયંકર ઉપડ્યા છે. આપણે રમેશભાઈ પાસે ભજનો સાંભળ્યા, પણ મને એક ફરમાઈશ આવી કહ્યું 2. એક તો જાણે ક્રિકેટનો ભયંકર રોગ, સમજે એને માટે વાંધો નથી, નથી સમજતા એ કાને રેડિયા લઈને રખડે છે. કાને રેડિયો એનો હોય પાછો પૂછે આપણને ગ્રહણ કેટલા થયા. એનો એક ઇંગ્લિશ બોલવાનો બહુ નો આવડે તો ઇંગ્લિશમાં. હમણાં અમારે એક જણો એક પ્રોગ્રામમાં આવીને ફરમાઈશ કરી જાય અને પાછો કે માય ફરમાઈશ પ્લીઝ રિલીઝ, માય ફરમાઈશ પ્લીઝ રિલીઝ. એટલે મેં કીધું આ તમે ઇંગ્લિશમાં, અમને એક તો માંડ ગુજરાતી આવડે ને તમે આમ ઇંગ્લિશમાં કરી જાવ છો, તમારી ફરમાઈશ રજૂ કરશું, પણ તમે આ ફાળા માપ્યા મને કે ધીસ ઇઝ કડકા. હું ભડકા કરે એમ તો. પણ આની વાત નહીં. ઇંગ્લિશ અમારા જુનાગઢમાં યુરોપિયન આવ્યા, તેનો તમને એક દાખલો દઈ દો. યુરોપિયન આવ્યા, યુરોપિયન મૂવી બજાર આવેલા જતા હતા ને, એક ચાય દહીં દૂધ વાળાની દુકાન ગયા, એક ટોપડીમાં દહીં પડ્યું હતું. એટલે યુરોપિયન આંગળી સીધી કીધું ધીસ ઇઝ વ્હાઈટ વ્હાઈટ. એટલે મને દુકાનદાર કે ધીસ ઇઝ દહીં. એટલે યુરોપિયન કે વોટ ઇઝ દહીં? તો દુકાનદાર કે યુ નો મિલ્ક. ન્યા લગી તો વાંધો નતો, પણ દુકાનદારે પાછી ચોખવટ કરી, મિલ્ક શિપિંગ એન્ડ નાઇટ મિક્સિંગ છાશ, મોર્નિંગ ટાઈટ ડેટિંગ દહીં. ગમે એમ કરીને કરી દે, એનું શું કરવું કયો? મોળા જ ન પડે એનું શું કરવું? ઇંગ્લિશ ગમે એમ કરીને. પણ એની વાત નથી. પણ આ તો ડાયરો છે, સંતવાણીનો કાર્યક્રમ છે.
આપણે બધા કલાકારોને સાંભળવા છે, ભાવથી સાંભળવા છે, અને તમારી જે ફરમાઈશ છે એ ફરમાઈશ પણ અમારે બધાને રજૂ, તમને જેટલી બનશે એટલી અમે બધી રજૂ કરશું, પણ જીવનમાં સમજાય તોની વાત. અમારે હમણાં એક મારા પ્રોગ્રામમાં આઈસ્ક્રીમ આપતા, ચાંદલા કરીને આપતા હતા. બધાને ચાંદલો કરે ને પછી આઈસ્ક્રીમ નો કપ આપે. એટલે મેં કીધું આ લગ્ન નો પ્રોગ્રામ, મને કે ના રે ના. મેં કીધું આ હગાઈ નો પ્રોગ્રામ, મને કે ના રે ના. મેં કીધું આ ચાંદલા કરીને આઈસ્ક્રીમ ના કપ હું કામ આપું? મને કે બીજી વખત ઉલાળી ન જાય એટલે. આ બે વખત ખાઈ જાય એવા આવ્યા હોય કે. પણ આની વાત નહીં, એટલે કીધું છે કે ન જાણે કોઈ એવી રીતે બીજાને છેતરી જાણું, અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નથી જોતું, હોય કોઈ ટાટથી ઠરતા તેના ઢાંકી દો. ભલા માણસ, સાહિત્યની વાતો છે, સમજાય એને માટેની વાત છે. એટલે કીધું ને કે હમણાં કે પાણી પાણી પુકારતો જેનો હાથમ ગુડી જાય, પછી પીપળે પાણી પાય મેરા પછી શું માંડડા. આપણો એક દોહો છે, જેથી માવતર જીવતા હોય તેથી એક છાશ નો ગ્લાસ પાણી નો ન પાયો કે છાશ નો વાટકો નો, અને મરી ગયા પછી હમણાં ભાદરવીમાં ગઈ આપણે નથી. રાતના 3-3 વાગ્યા જાગીને આંડા ગોળિયું ગાયગરું લઈને પીપળે પૂગી જાય. અમારે જુનાગઢમાં આમાં આવ્યા ઘણા ને ખબર, દામોકુંડમાં બહુ માણસ આવે. માણસનું આમ હયું દડાઈને એમાં ગઈ ભાદરીમાં. હું પિતૃને પાણી પાવા ગયો, હજી દામોકુંડ માંથી આમ પાણીના 2 લોટા ભરીને આમ પીપળા બાજુ હાલ્યો જતો હતો. પીપળાથી થોડોક છેટો હતો, વાહે ઘાતા હતા, કોણિયું ખાતો જતો હતો. હજી પીપળા પાસે નહોતો પૂગ્યો તો એક જણા મારા વાહમ 2 લોટા રેડી ગયો. મેં કીધું પીપળો વાંસ. મને કે રેડાઈ ગયા પછી શું કરવું કે આને નહીં. હા, અમારે ગયા ભાદરવા મહિનામાં હરાદમાં એક બેન હરાદ નાખતા, તે કાગડો ધ્રુજતો ખાતો થાવ હરાદ. તો છોકરે એને મમ્મીને કીધું, મમ્મી તારી પકડ હજી પપ્પા ઉપર એવી ને એવી છે, બિચારા મરી ગયા તોય ધ્રુજે હજી જો. હા, એક બેન ખીર રાંધતા, કાગડો આમ બારીમાં આવીને બેઠો. એટલે ખીર રાંધતા કે તમે ઘડીક હજી ગામમાં સકર મારી આવો, તમે મેર્યા તોય તમારે હજી ડોકા કાઢવાની ટેવું ન ગઈ, બારીએથી હજી ડોકા કાઢો છો કે. પણ આની નહીં વાત. એટલે વાત એ કરવી છે મિત્રો વડીલો, આપણે એક ફરમાઈશ અહીંયા મને આવી છે એટલે ફરમાઈશ રજૂ કરી દઉં. પછી આપણે રમેશભાઈ પાસેથી ગીતો, આપણે ભજનો એની પાસેથી સાંભળવા છે. પણ આપણા જે લોક સાહિત્ય છે, સાહિત્યમાંથી છે. મને મુંબઈમાં એક ભાઈ કીધું હતું, મને કે અમદાનભાઈ તમે આ લોક સાહિત્ય બોલો છો, મને કે થોડાક દોહા છંદ ને ગીત ને બધા મને ઉતારી દો, મારે હમણાં વિદેશ જવું, ઇંગ્લિશ કરીને બોલે. મેં કીધું ભલામણા તમે વિદેશમાં જવાના, આપણા દોહા છંદ ગીત ને વિદેશમાં જઈને બોલવાના હોત. મેં કીધું મને ઉતારી દેવા વાંધો શું છે. એટલે આમ જ વાત કરે. મને એક અમારે જુનાગઢ નો દોહો યાદ આવી ગયો. મેં કીધું ઊંચો ગઢ ગિરનાર વાદળ થી વાતો કરે, મરતા રા ખેંગાર ખડેડીને ખાંગો નો થયો. એ આમ જાય એક દો કીધો. મને કે એમની અમદાનભાઈ તમે એક એક કડી ગયેલો ઇંગ્લિશ કરતો જાઓ. એટલે મેં એક એક કડી કીધી. મેં કીધું ઊંચો ગઢ ગિરનાર, તેને ઇંગ્લિશ કીધું આઈ માઉન્ટેન ગિરનાર. મેં કીધું વાદળ થી વાતું કરે, મને કે ટોક ઇઝ સ્કાય. મેં કીધું મરતા રા ખેંગાર, મને કે રા ખેંગાર ઇઝ ડાય. મેં કીધું ખડેડીને ખાંગો નો થયો, મને કે ફરીને કયો તો હું કીધું. મેં કીધું આ ખડેડીને ખાંગો નો થયો આનું ઇંગ્લિશ કરો. મને કે પ્લીઝ ફરીને કયો. મેં કીધું આ ખડેડીને ખાંગો નો થયો આનું ઇંગ્લિશ કરો. તો મને કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ખડેડીને ખાંગા નો થયા. મેં કીધું કા કરીને ખાંગા તારા કામ ની અમે કરી શકીએ. મને કે આ નહીં, પણ મને કે તમારા ઓલા ચારણી સાહિત્યના, લોક સાહિત્યના લાંબા સપાકરા ગીત છે ને એ થોડાક બોલો તો એનું ઇંગ્લિશ કરી નાખું. મેં કીધું હું બોલતો જાઉં, તમે ઇંગ્લિશ કરતા જજો. એટલે એ ભાઈ મારી સામે ઇન્ડિપેન્ડ ને કાગળ લઈને બેસી ગયા. મેં બોલવાનું ચાલુ કર્યું. મેં કીધું સાંતા તોડી ગયા પાદરા બાળા હાંક લેતી બાંગ સ્વીટા બાંગ બોલડી ગામડા ડાબા તીંગા હાંક બાગ જોટા સંખી જમ જાળા બસુટા પે નાગ જાણે ટૂટા હસ માંડા કે ના ફૂટા જમી તાક જાળા બાળા તેજ બાળા પલ્લે કાળા ભેર જાજા પાટ બાળા રંગા કાળા રંગ તાળા પુરુ બદલા બાડરા બદલા નોર પડે પડે તાળી બંધુ કાઢે. મને કે હું હોજો યખા ઉપડી આયલા છો આમનો રઘુ બગુ ખેંચાઈ જાય ને મરી જાઓ આમના. મેં કીધું કાં કોરોના નું ઇંગ્લિશ. મને કે અમારી 10 પેઢી ભેગી થાય તો આનું ઇંગ્લિશ નો થાય. એટલે કીધું છે કે હક બોલવું હક બજવું દોનો બાતા વાલ. આ ઈ નર ને ઉતરે નહીં પછી ગાંઠો પર ગમલ. માણસને વાત સમજાય જાય, ગીત સમજાય જાય તો એની મજા છે. અને હું મિત્રો કાયમ માટે એક દાખલો દઉં છું કે સંતવાણી છે ને દીકરી છે, જેમ બાપનો દીકરી ઉપર ભાવ હોય, દીકરીનો બાપ ઉપર, એમ બાપ દીકરીનો જેમ ભાવ હોય ને એમ ગાનાર અને સાંભળનારનો બેયનો એક ભાવ થાય ને ત્યારે સંતવાણી થાય. સંતવાણી છે દીકરી છે. ડિસ્કો દાંડિયા છે ને એ દીકરા એ ગમે એમ ઉલાળે. ડિસ્કો દાંડિયા છે દીકરા છે, અને ગઝલ છે ને એ પ્રિયતમા છે. હું શાયર છું પણ ગાયક નથી. હું શાયર છું પણ ગાયક નથી. આ તો દર્દના મુજરા કરું છું પણ તવાયક નથી. પણ તમે એમ ન સમજતા કે તમારે લાયક નથી. ભલામણા ગઝલ છે પ્રિયતમા છે, અને ડાયરો છે ને એ મા બાપ છે, એમાં સંસ્કારની વાતો મળે. આપણા દેશમાં આવા સંસ્કારની વાતો, આવા આપણા કચ્છ કાઠિયાવાડમાં આવા પ્રોગ્રામો કેટલાય હોય છે. સમગ્ર ભારતની વર્ષની માલિકો આવા કેટલાય કાર્યક્રમો, ક્યાંક ઉદઘાટનો હાલતા હોય, ક્યાંક ડાયરા હાલતા હોય, ક્યાંક પ્રોગ્રામ હાલતા હોય, ક્યાંક ધાર્મિક પ્રવચનો હાલતા હોય, આવા કાર્ય હાલતા હોય કેટલી જગ્યાએ. મને એક ફરમાઈશ આવી એટલે કહી દઉં. હમણાં એક જગ્યાએ પાવિયાનું સંમેલન ભરાણું હતું.
બધા પાવૈયા તાલિયું પાડે એ બધા ભેગા થયા અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા ફાતડા તાલિયું પાડી છે ને તે કોઈ વાત આપણું સાંભળતું નથી, એટલે તાલી પાડવી બંધ કરી દો, મોટેથી ટપાક એમ બોલતા થઈ જાવ. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે તાલી નહીં પાડવાની, મોટેથી ટપાક. આવ્યા, સારું કર્યું, ટપાક. હમણાં રોકાજો, ટપાક. હમણાં મજા કરશું, ટપાક. હમણાં હું એના વિશે ટપાક. આવું નક્કી કર્યું. નક્કી કર્યા પછી 10-15 જણા દિલ્હી બાજુ ગયા. દિલ્હી જઈને એક પ્રધાનને મળ્યા. પ્રધાનને જઈને કે અમે આવ્યા છીએ, ટપાક. અમારે થોડાક પૈસાની જરૂર છે, ટપાક. અમારે એક મંદિર બાંધવું છે, ટપાક. અમને આમાં થોડીક મદદ કરો, ટપાક. એની ટપાકની વાત સાંભળી પ્રધાનને એમ કે આની ભાષા કઈ ટપાક લાગે. એને હામી વાત ઉપાડી કે તમારી વાત હાસી, ટપાક. મારે હજી આમાં ઘણા કામ કરવાના, ટપાક. હું હજી મારા વેતમાં પડ્યો, ટપાક. હું હાવામાં નવો છું, ટપાક. ઓલા કે મરો રો, આ આપડી જેમ ટપાક છે, આ હું સારું કરી દેવાનો છે. અને એટલે કીધું છે આપવું છે ને દોયલું છે ને, એટલે કવિએ કીધું છે કે પ્રણા બાબાનું, ગુડગાવાનું, ખાવાનું, ખબરાવાનું, કોટેચડબાનું, બોચે તાનું, દાવાનું, દબરાવાનું, પૃથ્વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી આ વીરતા વરવાનું, રણચડવાનું, ના મર્દોનું કામ નથી. દુકાળ ધરાવે, ફાળ પડાવે, બેગન ગાવે, બુરજાંગે ગે બખતેંગ આવે, ગુનગુન ગાવે, બૌરે જાવે, પંડા આવે, મુખ નગાવે, દામ નથી. આ વીરતા વરવાનું, રણચડવાનું, ના મર્દોનું કામ નથી. ભાઈ મર્દાનગી તો કોકને મારી નાખવો એમાં મર્દાનગી નથી, પણ કોકને જીવાડી દેવો એમાં મર્દાનગી છે. ભલા માણા સાચી તો કોકને મારી નાખવો હોય નહીં, પણ બાજુની માલિકો આપણી હાથ માળની હવેલી હોય અને બાજુમાં ઝૂંપડાની માલિકો કોઈક દુખી માણા હોય અને એના ઘરની માલિકો એક તકનું અનાજ ન હોય ને એને એમ કહેવાય કે તું મુજાતો ને દુકાળ હોય ને મોડું વર હું તારી પાસે બેઠો છું. ભલા માણા આ કિંમત છે હાલા. એટલે કીધું છે કે કરમાં પેરે કડા પણ કર પર કર ઘરે નહીં. એ માનવ નહીં મળા હાચું હોરઠીઓ ભણે. આ જે હોનાના કડા પહેર્યા હોય, મોટા મોટા બંગલા હોય, મારુતિ ગાડીઓના પાર ન હોય, પણ એ માણસે કોઈથી 5 રૂપિયાનું દાન નથી કર્યું તો એ માણા નથી. હાલતું ચાલતું જગતના ચોકમાં એ મળું છે. અને આવી વાત આપણે લઈએ. એક દાખલો તમને દઈ અને પ્રસંગને રજૂ કરી દઉં છું. અને ફરમાઈશ આવી એટલે કહી દઉં છું કે આવી કચ્છ કાઠિયાવાડની ધરતીમાં કંઈક વાતું પડી છે. અને આવી વાતો લખવા માટે જેથી કવિ કાગ બાપુ અને મેઘાણીભાઈ જેથી ગામડે ગામડે નીકળાય છે, દુલેરાય કારાણી જેથી નીકળાય છે કચ્છ કાઠિયાવાડમાં. અને એ કવિ કાગ બાપુ જેને પદ્મશ્રી એવોર્ડ મળેલો એ અને રાષ્ટ્રીય શાયર તરીકે જેને ઝવેરચંદ મેઘાણીને જેને રાષ્ટ્રીય શાયર કહેવાય એ અમારી ગાંધીગીરમાં જેથી સાહિત્ય લખવા માટે નાના એવા નેહડાઓમાં જ્યાં હાવજ ડણકું દે એ ન્યાય નીકળેલા ભાઈઓ. નાના એવા નેહડા જોતા 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 ઝૂંપડા જોતા 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 હેલા જતા. અને કોક મેઘાણીભાઈ ને એમ કે આયા લખે છે મેઘાણીભાઈ ગીતો લખવા માટે જેથી નીકળતા ને એ તેથી મોવા પાસે કતપર ગામે ગયેલા 70 વર્ષના એક વૃદ્ધ ડોહી માને પૂછ્યું તું મેઘાણીભાઈ જઈને કે માં મેં સાંભળ્યું છે કે તમે ગીત હારા ગાઓ છો, પણ મારે તમને પહેલા પ્રશ્ન કરવો છે કે માં તમને શરીરમાં કરસલી કેમ પડી ગઈ છે? ત્યારે 70 વર્ષના ડોશીમાં એ જવાબ દીધો તો બેટા તું જે શરીરમાં કળસલી કહેશો ને એ મારા શરીરમાં કળસલી નથી. તો કે બેટા આ શરીરમાં એક દી જોબનિયું હતું અને જોબનિયું વયું ગયું ને એની કેડિયું પડી ગઈ, એની આ કરસલી પડી ગઈ છે. અને એ મેઘાણીએ તેથી એ ગીત લખ્યું હતું ને એમ કહીએ એકાદી કરી કહીએ શું કે ખબર હાથની હથેળીમાં રાખો. એ મેઘાણીના ગીતો એ મેઘાણીભાઈ ગીત લખવા માટે જેથી નાના એવા નેહડા ઝૂંપડા જોતા જોતા ગામડા જોતા 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 હાલ્યા જતા. એમાં એ ગાંધીગીરમાં એક નેહડે પૂગ્યા ને હાજકનો સમય થઈ ગયો અને વ્યારું પાણી કરીને આમ ડાયરો બેઠા હતા. હોકાની ગળેરાટી હાલતી હતી, વાતોના આમ હિલોળા હાલતા હતા અને મેઘાણીભાઈ પૂછી પૂછીને સાહિત્ય લખતા હતા. એ 10-12 વર્ષના ચારણના દીકરાઓ, એ ગઢવીના દીકરાઓ એ માં જગદંબાના છંદ ગાઈને કહેતા હતા ગાકાસ બાતાળ ધૂધર યંબર નાગ સુરંબર પાજી બેઠક પાળખી ડંબર ગાંઠી યંબર સાતકી સાયણ તૈણ સમે નવ નાથગણ 66 ડારીએ હાથ પસારીએ તેમ હરી. પછી માં રવરાઈ રવેશીએ જગ પ્રવેશીએ વકળ વેશીએ ઈશ્વરી. એ માં રવરાઈના છંદ ગાતાય છે, માં નાગબાઈના છંદ ગાતાય છે, માં ખોડિયારના છંદ ગાતાય છે કે ભગવાન ભોળાનાથના છંદ ગાતાય છે. મેઘાણીભાઈ છંદ લખતા હતા, ગીતો લખતા હતા. અંજવાળી રાત હતી, હોકાની ગળેરાટી હાલતી હતી, વાતું નામ હિલોળા હાલતા હતા અને મેઘાણીભાઈ સાહિત્ય લખતા હતા. અને બરોબર એ વખતે ઓચિંતાના હાકલા પડકારા થયા કે ભાઈ હાવજ ગાયો. પણ હાકલા પડકારા થતા ડાયરો જ્યાં ઉભો થઈને જોયું તા તો અંજવાળી રાતમાં એક ડાલા મથો સિંહ ઠેકીને એક ઝૂંપડાની માલિક ગયો ભાઈઓ.
જે ઝૂંપડાની માલુકોર સિંહ ઠેકીને ગયો ને, 14 વર્ષની હીરબાઈ નામની દીકરી હોતેલી ઝૂંપડાની માલુકોર, અને સિંહનો હાવજનો અવાજ સાંભળી ગઈ. સાંભળીને ઝબકીને જાગી ગઈ. જાગીને હાથમાં લાકડી લઈને ઝૂંપડાની બહાર નીકળી અને આમ જ્યાં નજર કરી ત્યાં તો પોતાને વાલી એવી વાસડી ઉપર જે સિંહ આમ તરાપ મારવા જાય, પણ હાવજ જે તરાપ મારવા જાય ત્યાં તો હીરબાઈના હાથમાં જે લાકડી હતી એ હાવજના વાહામાં મારીને મારતા તો હાવજ ભાગ્યો. એ મોર હાવજ ભાગે જાય અને વાહે હીરબાઈને લાકડીઓ મારતી જાય ને તગડતી જાય. અને આયા એ કવિ કાગ બાપુ ને મેઘાણીબાઈ ડાયરો બધા દ્રશ્ય જોઈ રહ્યા હતા. અંજવાળી રાતમાં દ્રશ્ય દેખાણું અને એમાંથી કોકે પડકારો કર્યો કે બેટા હીરબાઈ હવે પાછી વળી જા. પણ પડકારો સાંભળતા જ તેથી 14 વર્ષની હીરબાઈ એ અંજવાળી રાતમાં એ ડાલામથા સિંહને તગડી અને કવિ કાગ બાપુ ને મેઘાણીબાઈ જ્યાં ડાયરો બેઠા હતા એ ન્યાય 14 વર્ષની હીરબાઈ આવી. પણ તેથી હીરબાઈ કેવી લાગતી હતી? જેમ તુલસીદાસે લખ્યું છે એમ કે બરદંત કે પંકતિ કૌંજ કલિંગ રાદર પલ્લવ ખોલન કીચપ લાચમ કેતન બેજ જબુકે લોચન માલ ગબોલન કે ગોગરા લટકે 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 ઉપર કુંદન માલ કપોલન કે આ તુલસી નસાબર પ્રાણ કરુંગો લલ્લા બોલન પર. એ આવી 14 વર્ષની હીરબાઈ ન્યા એ ડાલામથા સિંહને તગડીને આવી અને કવિ કાગ બાપુ ને મેઘાણીબાઈ જ્યાં ડાયરો બેઠા હતા એ ન્યા આમ હીરબાઈ આવી આવતા તો મેઘાણીબાઈ આમ નજર કરીને જોયું ને કીધું કે આ હા 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 આજ આ ઘરનું સાહિત્ય લખવા આવ્યો છું. અને આવી 14 વર્ષની દીકરી આવા ડાલામથા સિંહને તગડીને આવે અને આને માટે કાંઈ ન લખું તો મારી કલમ લાજ્યો. અને મેઘાણીભાઈ હાથમાં કલમ અને કાગળ લીધો અને 14 વર્ષની હીરબાઈને જોઈ અને મેઘાણીભાઈ જે નજરે જોયું એનું ગીત લખ્યું, એનું કાવ્ય લખ્યું. અને મેઘાણીભાઈ 14 વર્ષની દીકરી હીરબાઈને જોઈ અને મેઘાણીભાઈ એ કાવ્ય લખ્યું કે કારણ એ લખ્યું કે હાવજ ગરજે બંડા બંડો રાજા ગરજે ગિરકા ઠાંગનો ગસરી ગરજે ગોરદ કોલનો ગેરી ગરજે ગડપા તળિયો જોતો ગરજે બપા ડીમાં તેલો ગરજે નાનો હું સંબંદર ગરજે બાવળના જાડામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે અને ગૌરો ને ગા ઘરો ગરજે કે વિજ્ઞાની ગાગ જબુકે જાણે દે ગંગાર જબુકે હામુ ગોપુ મોત જબુકે ટમટમ દીપે જોત જબુકે વાડામાં વાસરડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડ તણા પાંદરડા કાપે સુતાંગ અને જાગતા કાપે જડન અને ચેતન્ય કાપે. અને એ વખતે કહેવાય ફરસી લેતો ચારણ ગુઠે ખડક ખેતો આખી ગુઠે ગરગર માતી માટી ગુઠે ગોપો માથ રબારી ગુઠે સોટો લઈ ગરનારી ગુઠે ગાય તણો દૂધ પિંડારો ઉઠે ગાય તણા રખવાળા ઉઠે મૂછે વળદે નાળા ઉઠે અને હાકલ પાડે કે હું ભોરે જે ઘરના ગોતા હું ભોરે જે કાયર ગોતા હું ભોરે જે પેટ ભરાતું હું ભોરે જે ગા ગોજારા હું ભોરે જે ચોર લટારા. અને હાકલ પાડી છે ને એ વખતે 14 વર્ષની દીકરી કેવી લાગતી હતી? અને મેઘાણીભાઈ આગળ લખે 14 વર્ષની ચારણ કન્યા પાલી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાગ ઉડાવે ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા હાથ હિલોળે ચારણ કન્યા ભેરિયો ઓઢી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા અને પાછળ દોડી ચારણ કન્યા. અને એ વખતે સિંહ ભાગ્યો છે અને મેઘાણીભાઈ આગળ લખ્યું સિંહ તારો ભડવીર ભાગ્યો મોટી મૂછ મુછાળો ભાગ્યો જોગી નાથ જટાળો ભાગ્યો હાથી નો હડનારો ભાગ્યો. અને હઠ છે તું એક નર થી ને નાનકડી એવી છોડી થી ભાગી ગયો. અને મિત્રો એટલા માટે કહીએ છીએ અમારા ગૌ હત્યા બંધ કાર્યક્રમ હતો, જાહેર પ્રોગ્રામમાં અમે કીધું હતું કે આ અમારી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની આવી 14 વર્ષની દીકરીઓ આવા ડાલામથા સિંહને તગડી દે ને ગાયનું મારણ થવાનું દેતા હું તમે પૂળો પૂળો મૂછું લઈને બેઠા ને હજારો ગાયો મરી જાય છે તો કાંઈ નથી કરી શકતા. એ કરુણતા જ આપણી મિત્રો હે અટાણે હજારો ગાયો કરી જાય છતાંય કઈ કરી નથી શકતા. એ કરુણતા છે. એટલે સૌરાષ્ટ્ર નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત એ સંત સુરા નિપજાવતી મારી ધરતીની અમીરાત એવી આ ધરતીની જે વાતો પડી છે એ ધરબાઈ કોગદી એને કાન માંડીને સાંભળીએ ને તો એમાં આજે ધરબાયેલા કેટલાય પ્રસંગો પડ્યા છે. અને આ પ્રસંગોને સાંભળવા ગીતોને સાંભળવા એ તો માણસ પાસે એવું હયું હોવું જોઈએ, એવા રૂડા કાન હોવા જોઈએ અને એવી સમજદારી હોય તો આપણા ભજનો ગીતો સાંભળી શકાય. બાકી તો ઊભી બજારે ઉલળતા જતા હોય તો કાંઈ જીવનમાં છે જ નહીં. પણ એટલે જ કારણ એટલા માટે કે જીવનની માલુકર કાંઈક હું કાંઈ એક દાખલો દઉં છું કે પ્લાસ્ટિકના ગુલાબનું ફૂલ હોવ રહીએ ને તેની સુગંધ ન હોય, સાચા ગુલાબનું ફૂલ 5 મિનિટ રહીને કરમાઈ જાય ને તેની મહેક હોય છે. એમ આપણા જીવનનું એવું હોય છે કે સાચું માણસ તરીકે જો જીવન જીવી જાય ને તો મહેક મૂકીને વહી જવાનું છે. પણ ખોટા પ્લાસ્ટિકના ગુલાબની જેમ ગમે એટલા 60-70 વર્ષ રહી પણ આપણી ફોરમ ન હોય અને મરવા પીડા હોય ત્યાં આપણી વાહે 11 ઉદ્યોગ હવે આને ટાટી માટી થઈ જાય તો સારું, એનું જીવન
ન હોય, પણ જીવન થોડું જીવાય, સારું જીવાય, થોડું ખવાય, સારું ખવાય, થોડું બોલાય, સારું બોલાય. આ બધા જીવનના પંથ છે, આ જીવનના બધા રસ્તા છે, અને એ આપણને જો મેળવવા હોય તો ભજનમાંથી મળે. અને એવા ભજનો લઈને આપની સમક્ષ આવે છે, આપ જેની રાહ જોઈ રહ્યા છો, જેની ફરમાઈશના ભજનો છે, એવા ફરમાઈશના ભજનો લઈને આવે છે ભાઈ શ્રી રમેશભાઈ પરમાર.